આજરોજ સાર્વજનિક વિદ્યામંદિર મોટપના પટાંગણમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એવા નાયબ સચિવ એગ્રીકલ્ચર વિજય સીપી ચાવડા તથા જિલ્લા પંચાયતના સીટના સભ્ય લાલજીભાઈ તથા કારોબારી ચેરમેન ચિરાગભાઈ અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ હાર્દિકભાઈ તથા લાયઝન અધિકારી મુકેશ પરીખ, સીકોઓ હેતલબેન તથા સરપંચ ચૌધરી ગોવિંદભાઈ અને આચાર્ય અને શિક્ષક સ્ટાફ તથા ગામના વાલી ભાઈઓની બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં બહારથી આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેમાં 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓને સન્માનપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેમાં શાળાની બહેનો દ્વારા સ્વાગત ગીત કરવામાં આવ્યું હતું, જેમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો અને હરિયાળી, સ્વચ્છ તથા સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો હતો. રિપોર્ટર કનકસિંહ રાજપૂત, મહેસાણા. આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત મોટપ પ્રાથમિક શાળા, ઇન્દિરાનગર મોટી પ્રાથમિક શાળા અને સાર્વજનિક વિદ્યાલયમાં આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષકો, વાલીઓ, દાતાઓ તરફથી આ કાર્યક્રમ તૈયાર કરવાનો પૂરો સહયોગ આપવામાં આવ્યો છે અને શાળામાં આ કાર્યક્રમ અંગે જાગૃતતા, શૈક્ષણિક યોજનાઓ, સરકારની યોજનાઓ અંગે પૂરતી જાણકારી હોવાનું મને શિક્ષકો સાથે વાત કરવાથી પ્રાપ્ત થયું અને આ કાર્યક્રમમાં હાજરી બધા વિદ્યાર્થીઓની હાજરી, શિસ્ત પાલન ખૂબ જ સરસ હતા. આ શિક્ષણને લગતા અને શિક્ષણની પ્રવૃત્તિ કરવામાં દાતાઓનો સહયોગ પણ ઘણો સરસ રહેલ છે. સરપંચીઓ, ટીડીઓસીઓ, જિલ્લા અધિકારીશ્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને બસ આ કાર્યક્રમને આવી જ રીતે ભવિષ્યમાં પણ આ આયોજન કોઈ થાય તો આમાં ગામના દાતાઓ, વાલીઓ, જિલ્લા અધિકારીશ્રીઓનો પૂરતો સહયોગ મળી રહે અને આ શાળાના શિક્ષકોના જ્ઞાનથી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેમનું ભવિષ્ય સુરક્ષિત અને ઉજ્જવળ બનાવે એવી શુભકામનાઓ. આગળ ભવિષ્ય માટે તો એટલું કહેવાનું કે અહીંયા પ્રાઇમરી થી લઈને હાયર સેકન્ડરી એજ્યુકેશન સુવિધા છે એટલે મારા ખ્યાલથી અહીંયા દીકરા દીકરીઓનો રેશિયો, ડ્રોપ આઉટ રેશિયો પણ ઘણો 0 છે. વધુતા એટલું કહેવાનું કે સરકારી યોજનાનો લાભ પૂરેપૂરો અહીંયા બધાને મળી રહે એ મને જાણકારી રાખવા એ વધુ સારું છે.